નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરના સજોદના બે યુવા ખેડૂતોએ નેટ હાઉસમાં વિદેશી ફૂલોની ખેતી કરી સફળતાની સુગંધ ફેલાવી. ઉચ્ચ અભ્યાસી બે ભાઈઓએ ઉચ્ચ પગારની નોકરી છોડીને નેટ હાઉસમાં વિદેશી ફૂલોની ખેતી શરૂ કરી. નેટ હાઉસમાં આધુનિક ટેકનોલોજી દ્વારા વિદેશી ફૂલોની ખેતી કરી સારી આવક મેળવી. હોલેન્ડના સ્ટેટસ અને 7 રંગના જલબેરાની ખેતી આકર્ષણનું કેન્દ્ર. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના બે યુવા ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને આધુનિક ટેકનોલોજી આધારિત નેટ હાઉસમાં વિદેશી ફૂલની ખેતી તરફ આગળ વધી સફળતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સજોદ ગામના રહીશ અને પરંપરાગત ખેડૂત યશવંતભાઈ પ્રજાપતિના પુત્રો કિરણ પ્રજાપતિ અને રિલેશ પ્રજાપતિ છેલ્લા 12 વર્ષથી આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. બંને ભાઈઓએ ખેતીને વ્યવસાયિક દ્રષ્ટિકોણથી અપનાવી ગ્રીન નેટ હાઉસ ઊભું કરીને વિદેશી ફૂલોની ખેતી શરૂ કરી છે. નેટ હાઉસમાં આધુનિક પદ્ધતિથી બંને ખેડૂત ભાઈઓએ પોતાના ખેતરમાં ગ્રીન નેટ હાઉસ તૈયાર કરી ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી છે. પાણી અને ખાતરના નિયંત્રિત ઉપયોગ સાથે ગુણવત્તાસભર ઉત્પાદન મેળવવામાં તેઓ સફળ થઈ રહ્યા છે. આધુનિક ખેતી પદ્ધતિઓના કારણે ઓછા વિસ્તારમાં વધુ આવક મેળવવાનો માર્ગ ખુલ્યો છે. બંને ભાઈઓ છેલ્લા 12 વર્ષથી વિવિધ વિદેશી ફૂલની સફળ ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. હાલમાં બંને ભાઈઓ કિરણ અને રિલેશ પ્રજાપતિએ પુણેની નર્સરીમાંથી હોલેન્ડ સ્ટેટસ કે જેમને લિમોનિયમ નામથી ઓળખાય છે આ સ્ટેટસ નામના ફૂલના લગભગ 2000 ટિશ્યુ કલ્ચર રોપા લાવી પ્રાયોગિક ધોરણે ખેતી શરૂ કરી હતી. આ ફૂલ ખાસ કરીને માંગલિક પ્રસંગો, લગ્ન સમારોહ, ફ્લાવર ડેકોરેશન અને બુકે બનાવવા માટે વધુ ઉપયોગમાં લેવાય છે. સાથે બ્યુટી પાર્લરમાં પણ આ ફૂલનો ઉપયોગ થઈ રહ્યો છે. હાલ લગ્ન સિઝનમાં આ ફૂલોની ભારે માંગ જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે. સ્ટેટસ ફૂલનો પ્રતિ નંગ ભાવ ₹3 થી ₹5 સુધી મળે છે. વિદેશી સ્ટેટસ ફૂલ ઉપરાંત બંને ખેડૂત ભાઈઓએ નેટ હાઉસમાં લગભગ 7 અલગ અલગ રંગના જલબેરા ફૂલોની પણ સફળ ખેતી કરી છે. જલબેરા ફૂલનો ઉપયોગ પણ ડેકોરેશન અને બુકે માટે મોટા પ્રમાણમાં થાય છે. જલબેરા ફૂલનો પ્રતિ નંગ અંદાજે ₹3 થી ₹10 ભાવ મળતા ખેડૂતો ખેતી લાભદાયી બની છે. ઉત્પાદિત ફૂલોનું વેચાણ મુખ્યત્વે સુરત, વડોદરા અને મુંબઈ જેવા મેટ્રો શહેરમાં મોકલવામાં આવે છે, જ્યાં સતત માંગ રહેતી હોય છે. નોકરી છોડીને ખેતી ક્ષેત્રે સફળતા મેળવવી સરળ બાબત નથી, પરંતુ આધુનિક વિચારસરણી, ટેકનોલોજીનો ઉપયોગ અને બજારની સમજણના કારણે કિરણ અને રિલેશ પ્રજાપતિએ ખેતીને નફાકારક વ્યવસાયમાં પરિવર્તિત કરી છે. તેમની આ પહેલ ગામના અન્ય યુવાનો માટે પણ નવી દિશા આપી રહી છે અને કૃષિ ક્ષેત્રે નવી સંભાવનાઓ ઊભી કરી રહી છે. લગભગ 3 થી 4 વર્ષ અમે નોકરી કરી હતી અને નોકરી કરતાં અમે ખેતીમાં પણ ધ્યાન આપતા હતા અને એટલા માટે અમને ખેતીમાં ઇન્ટરેસ્ટ જાગ્યો. ઇન્ટરેસ્ટ આવ્યા પછી અમે જે નોકરી છોડી દીધી અને ગ્રીન હાઉસમાં પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કર્યું અમે અને લગભગ 12 વર્ષથી અમે વિવિધ ફૂલોની ખેતી કરીએ છીએ. અને આ જે ફૂલો છે તે ભારતના અલગ અલગ જે સિટી છે, મોટી મોટી સિટી, ઇન્દોર, મુંબઈ, પૂના, પછી આપણા સુરત, તેમાં અમે આ ફૂલો પેક કરીને એ માર્કેટમાં અમે મોકલીએ છીએ. હવે હમણાં એક નવા ફૂલની અમે ખેતી કરવા માટે અમે પ્લાનિંગ કરેલું છે અને તે હોલેન્ડની વેરાયટી છે અને એના માટે અમે ડેમો પ્લાન્ટ માટે અમે 2000 પ્લાન્ટ અમે ગ્રીન હાઉસમાં વાવ્યા છે. હવે આ એક ફ્લાવરનું નામ છે સ્ટેટસ. આ એકદમ નવી વેરાયટી છે અને એ વેરાયટીમાં લગભગ 3 થી 4 પ્રકારના કલર આવેલા છે. હવે આ ડેમો વેરાયટી હમણાં તો સારી છે અને એની ક્વોલિટી પણ સારી છે અને ભાવ પણ હમણાં માર્કેટમાં સારા મળે છે અમને. પણ હવે આગળ ચાલીને જો એ સક્સેસ જાય તો અમે વધારે પ્લાન્ટ મંગાવીને એમનું વાવેતર કરીશું. બીજા કયા ખેતી કરી છે તમે? આ પહેલાં અમે જરબેરાની પણ ખેતી કરી હતી, તે પણ હોલેન્ડની વેરાયટી છે. હવે આ જરબેરામાં લગભગ 7 થી 8 કલરના ફૂલ આવે છે અને એ ડેકોરેશનમાં, લગ્ન પ્રસંગમાં એ બધે યુઝ થાય છે આ ફ્લાવર. ત્યાર પછી જીપ્સોફિલા અને ઓર્કિડની પણ અમે ખેતી કરેલી છે ગ્રીન હાઉસમાં. જલબેરામાં કેટલો ભાવ કેવો રહે છે? જરબેરા પણ સારી વેરાયટી છે અને માર્કેટમાં સારો ભાવ રહે છે. એમાં જરબેરાનો એક ફૂલનો ભાવ લગભગ ₹3 થી ₹4 લઈને ₹100, ₹10 થી ₹12 સુધીનો ભાવ આપણને મળે છે. મારું નામ માલી નીલ છે. હું હાંસોદ રહીએ છીએ. અમે ઘણા વર્ષોથી ફૂલનો ધંધો કરીએ અને સજોદ ગામે કિરણભાઈના ત્યાંથી આ ફૂલ લઈએ છીએ જરબેરાના. શુભ પ્રસંગે અમારે
કોઈ ઓર્ડર હોય તો અમે અહીંયાથી જ ફૂલ લઈએ છીએ. ખૂબ સારી ખેતી કરે છે એ લોકો ભાવ કેવો રહે છે ને ભાવ પણ રિઝનેબલ રહે છે અને પ્લાસ્ટિક ને ક્વોલિટી પણ બહુ સારી છે. પ્લાસ્ટિકના ફૂલ કરતાં અમે ઓરિજિનલ ફૂલ વાપરીએ છીએ. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં ભાજપના પ્રચાર દરમિયાન થયેલ ઘર્ષણના મામલામાં ઉમેદવાર ધનજી ગોહિલે કેટલાક ગંભીર આક્ષેપ કર્યા છે. ભરૂચ શહેર વોર્ડ નંબર 8માં ભાજપની પ્રચાર રેલી દરમિયાન તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. રેલી દરમિયાન વિરોધ પ્રદર્શન અને ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા. રેલીમાં સામેલ ભાજપના ઉમેદવારો અને વિરોધ કરતા લોકો વચ્ચે અથડામણ થઈ હતી, જેના કારણે થોડીવાર માટે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. ઘટનાના કેટલાક વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ મામલે ભાજપના ઉમેદવાર ધનજી ગોહિલે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે વિરોધ સ્થાનિક નહોતો, પરંતુ અમદાવાદથી મહિલાઓને લાવીને વિરોધ કરાવવામાં આવ્યો હતો. તેમના કહેવા મુજબ કેટલાક ગુનેગાર તત્વો અને તડીપાર વ્યક્તિઓને પણ લાવવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનાને લઈને ભાજપ તરફથી પોલીસમાં તપાસની માંગ કરવામાં આવી છે. આ ઘટનાના કારણે સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે. હમણાં અમને જાણવા મળ્યું છે કે જે મહિલાઓએ ત્યાં આગળ અમારી પર હુમલો કર્યો એ મહિલાઓ ત્યાંની સ્થાનિક નથી, એ ક્યાંક અમદાવાદ બાજુની છે અને એના પર ગંભીર પ્રકારના ગુનાઓ પણ છે. સાંભળવામાં તો એ પણ આવ્યું છે લોકચર્ચા પ્રમાણે કે એ તડીપારના ગુનેગારો છે. એટલે મારી આપને એ જ અરજ છે કે એ લોકો ત્યાંના સ્થાનિક નહોતી એ મહિલાઓ, અને ત્યાં સ્થાનિક ન હોવાને કારણે ત્યાં ભાડુઆત રહે છે, અને જે સરકારી જમીન પર આ બધા જે ઝૂંપડપટ્ટી આવેલી છે ત્યાં આગળ આ તડીપારના જો ગુનેગારો રહેતા હોય તો મારી પોલીસને પણ અપીલ છે કે આ પ્રકારની તપાસ કરવામાં આવે અને આવા જે શાંતિ દોડવાનું કામ કરે છે તે લોકો પર કાયદેસરના પગલાં ભરવામાં આવે. ભરૂચના કોલેજ રોડ પર ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની ભુલાવ જિલ્લા બેઠક તથા જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલનનું ભવ્ય આયોજન કોલેજ રોડ પર આવેલ 7X બિઝનેસ હોલ ખાતે કરાયું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો તથા સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભાજપના આગેવાન નીરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી તેમજ વિવિધ બેઠકોના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો દ્વારા સંગઠન મજબૂત બનાવવાના, વિકાસ કાર્યોને વેગ આપવા અને ગ્રામ્ય સ્તરે જનસેવા વધારવાના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ કોંગ્રેસની નીતિઓની આકરી ટીકા કરવામાં આવી હતી. અને વાત કરીએ ભરૂચની તો ભરૂચની અંદર જિલ્લાની અંદર 12 જેટલી સીટો, તાલુકા જિલ્લામાં નગરપાલિકા 12 જેટલી સીટો આપણને બોનસની અંદર મતદાન કરતા પહેલા આપણને બિનહરીફ આપણને મળી છે. જે રીતે ગુજરાતીમાં વાત કરીએ, આ 10,000 સીટ પૈકી 700 થી વધારે સીટો આપણને ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ મળી છે. એટલે કોંગ્રેસની વાત કરીએ ત્યારે પેલું કહેવાય છે કે મામાના કોઠીમાં નિકાર હતો એટલે હાલત એ ટાઈપની છે. એમની પાસે કોઈ જવા તૈયાર નથી, કોઈ ફોર્મ ભરવા તૈયાર નથી, અને એમ કહે છે કે ભાજપવાળા અમારા ઉમેદવારને ધમકાવીને બેસાડે છે. મિત્રો, એને કોઈ ઉમેદવાર નથી મળતા, ધમકાવાનો સવાલ નથી હોતો. ત્યારે આપણે જે પ્રકારે આ ભોલાવ વિસ્તારમાં વાત કરીએ, આમ તો આ ભરૂચ આ વિસ્તારની અંદર આ શહેર લાગે, તે વિસ્તારમાં પંચાયત વિસ્તાર લાગે, ત્યારે આ પંચાયતની અંદર પણ મિત્રો ખૂબ સારો વિકાસ, જે રીતે શહેરનો વિકાસ થયો છે એ જ રીતના આ ભોલાવ જિલ્લા પંચાયત સીટની અંદર પણ વિકાસ એ પ્રકારનો થયો છે. કાર્યપદ્ધતિના કારણે આજે વિદેશમાં રહેતા ભારતીયોની પ્રતિષ્ઠામાં પણ ખૂબ વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ભારતના કોઈ પ્રધાનમંત્રીએ કોઈ પ્રકારની દરમિયાનગીરી કરી હોય ભૂતકાળમાં, અથવા તો ભારતના પ્રધાનમંત્રીને કોઈ યાદ કર્યા હોય વિશ્વના બીજા દેશોએ કોઈ પ્રશ્ન ઊભો થાય, અને આવું ક્યારે બન્યું નથી. હવે તો કોઈ પણ ઘટના બને, વૈશ્વિક ઘટના, તો એમાં ભારતના પ્રધાનમંત્રી તરીકે લોકો મીટ માનીને બેઠા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ભરૂચમાં નગર સેવા સદનની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. કોંગ્રેસ દ્વારા યોજાયેલી પ્રચાર સભામાં નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને મતદારોને કોંગ્રેસને સમર્થન આપવા અપીલ કરી હતી. આ પ્રચાર સભાને સંબોધતા અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં સત્તારૂઢ ભાજપ એન્ટી ઇન્કમ્બન્સીનો સામનો કરી રહી છે અને હારની ભીતિથી સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી હાર ભાડી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે સીધી રીતે કોંગ્રેસની સામે લડીને જીતી શકાય એમ નથી. એટલે સત્તાનો દુરુપયોગ કરીને ક્રાઇમ બ્રાન્ચ હોય, એટીએસ હોય, લોકલ પોલીસ હોય,
ગુંડાઓ હોય ધાક ધમકીને લીધે અને એજન્સીનો ઉપયોગ કરીને આ એમણે કૃત્ય કર્યું છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં હારવા જઈ રહી છે કે 30 વર્ષથી એમના કુશાસનથી જનતા જે ત્રસ્ત છે, આ જનતા જાણી ચૂકી છે કે એમની પાસે મંદિર, મસ્જિદ, ભારત, પાકિસ્તાન અને આની સિવાય બીજી કોઈ એમની પાસે કોઈ હિન્દુ મુસ્લિમ સિવાય બીજી એમની પાસે કોઈ મુદ્દો નથી, કોઈ નારો નથી. ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપતા કાર્યકરો ભાજપના ઉમેદવારને જીતાડવા પ્રચાર કાર્યમાં જોડાયા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે. શિવસેનાના પ્રદેશ પ્રમુખ SR પાટીલ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શિવસેના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોને ભાજપના ઉમેદવારોના પ્રચારમાં લાગી જવા સૂચના આપી હતી અને કાર્યકરોને મતદારોની વચ્ચે જઈને ભાજપના ઉમેદવારોને જીતાડવા માટેની અપીલ કરી હતી. જય શ્રી રામ. ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે એની અંદર જે છે શિવસેનાની તો એક જ ભૂમિકા છે. અમારા રાષ્ટ્રીય નેતૃત્વ માનનીય શ્રી એકનાથજી શિંદે સાહેબ અને અમારા રાષ્ટ્રીય સચિવ શ્રી અભિજીત અડસુલજી અને અલગ અલગ રાષ્ટ્રીય જે નેતા છે એમના સલાહ સૂચન મુજબ અમે ગુજરાતમાં ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની લડવાની નક્કી નથી કર્યું, એટલા માટે કે હિન્દુત્વના વોટ ડિવાઈડ ના થાય એટલે અમે લોકો રાષ્ટ્રીય નેતૃત્વના સલાહ સૂચન મુજબ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે મદદરૂપ થઈને એમને જીતાડવાની પૂર્ણ કોશિશ કરવાની તૈયારીમાં છે. જે રીતે ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે ત્યારે શિવસૈનિકો ગુજરાતના ભાજપના કાર્યકર્તાઓ સાથે પ્રચારમાં લાગશે કે કેમ? હા, જ્યાં જગ્યા પર ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ હશે એમના સાથે સાથે અમારા શિવસેનાના પદાધિકારીઓ, શિવસૈનિકો જાહેરમાં એમના પ્રચાર કરવા માટે ઉતરશે. અંકલેશ્વરના અંડાળા ગામ ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટી દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકા અંડાળા જિલ્લા પંચાયત બેઠક તેમજ આ બેઠકમાં આવતી 4 તાલુકા પંચાયત બેઠકની ચૂંટણી અંગે ભાજપ દ્વારા અંડાળા ગામ ખાતે મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવાર ગીતાબેન વસાવા, તાલુકા પંચાયતના ઉમેદવાર કિરીટ માસ્ટર સહિત તાલુકા પંચાયતના ઉમેદવારો, ભાજપના આગેવાન વિશાલ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંડાળા ખાતે અંડાળા જિલ્લા પંચાયતનું ઐતિહાસિક સભા થઈ છે. અંડાળા ગામના અને આસપાસના ગામના લોકોનો જે મિજાજ છે, ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારને ઐતિહાસિક મતો સાથે વિજય અપાવવા માટેનો મિજાજ એમના ચહેરા પર જોઈ રહ્યા છે. દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સ્ટીમ રોલર આગળ વધી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ ઐતિહાસિક મત સાથે જીતશે. અંડાળા જિલ્લા પંચાયતમાં અમારા ઉમેદવાર ગીતાબેન વસાવા અને તાલુકા પંચાયતના અમારા તમામ ઉમેદવારો એ જંગી બહુમતીથી વિજય મેળવીને સમગ્ર ભરૂચ જિલ્લામાં 34 જિલ્લા પંચાયતમાં સૌથી વધારે મતોથી અંડાળા જિલ્લા પંચાયત જીતવા માટેનો સંકલ્પ એ આજની આ સભામાં પ્રજાએ લીધો છે. ભરૂચ અંકલેશ્વરમાં પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજીની ધાર્મિક યાત્રા અંતર્ગત ભરૂચના આત્મીય સંસ્કારધામ ખાતે ધાર્મિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. હરિપ્રબોધમ પરિવારના પ્રાણાધાર તથા ચૈતન્ય જનની સમાન પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજી 3 દિવસીય ધાર્મિક યાત્રા નિમિત્તે ભરૂચ અંકલેશ્વરના મહેમાન બન્યા હતા. તારીખ 16 ગુરુવારની સંધ્યાએ સ્વામીજી ભરૂચ પધાર્યા બાદ ભક્તોમાં આધ્યાત્મિક ઉમંગ અને આનંદનું વાતાવરણ સર્જાયું હતું. આ યાત્રા દરમિયાન સ્વામીજીએ ભરૂચના ભોલાવ, મક્તમપુર, શક્તિનાથ, મંગલદીપ, જાડેશ્વર તેમજ અંકલેશ્વરના બોરભાઠા બેટ, અંકલેશ્વર GIDC સહિત નાના મોટા ગ્રામ્ય વિસ્તારોમાં ભક્તોના ઘરે પધરામણીઓ કરી તેમના ઘર આંગણને પવિત્ર બનાવ્યા હતા. 3 દિવસના વિચરણ દરમિયાન કુલ 104 પધરામણીઓ, 3 ધાર્મિક સભાઓ તથા અંદાજે 1000 જેટલા ભક્તોને આશીષ સ્પર્શ આપી તેઓને કૃતાર્થ કર્યા હતા. આ પ્રસંગને અનુસંધાને ભરૂચ સ્થિત આત્મીય સંસ્કાર ધામ ખાતે ભવ્ય ધાર્મિક સભાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં આશરે 2500 ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન તથા પ્રસાદીનો લાવો લીધો હતો. કાર્યક્રમમાં સંતવર્ય પૂજ્ય મૈત્રીજીવન સ્વામી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામી, પ્રાદેશિક સંત પૂજ્ય હરિશરણ સ્વામીજી, હરિપ્રબોધમ પરિવાર ભરૂચના પ્રમુખ મિલિનભાઈ તથા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જેલ અધિક્ષક તથા નામાંકિત ડોક્ટરો તથા અનેક આગેવાનો અને મહાનુભાવો હાજર રહ્યા હતા. સભા દરમિયાન યુવક મંડળ દ્વારા સુંદર નૃત્ય પ્રસ્તુતિ તેમજ
નેવર નેગેટિવ એવર પોઝિટિવ વિષય પર પ્રેરણાદાયક નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ભરૂચ ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટી પંજાબના સાંસદ માલવિન્દ્રસિંહ કાંગે આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી હતી. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર જોરશોરથી શરૂ કરવામાં આવ્યા છે. વિવિધ પક્ષોના નેતાઓ મતદારો સુધી પહોંચવા માટે સતત બેઠકો અને કાર્યક્રમો યોજી રહ્યા છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીના પંજાબના સાંસદ માલવિન્દ્રસિંહ કાંગ ભરૂચની મુલાકાતે આવ્યા હતા. તેમણે ભરૂચ ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન સંગઠન મજબૂત બનાવવા માટે અને આવનારી ચૂંટણી માટે વ્યૂહરચના પર પણ ચર્ચા કરવામાં આવી હતી. માલવિન્દ્રસિંહ કાંગે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે રાજ્યમાં શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા નબળી પડી છે. તેમણે દાવો કર્યો કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપનો મજબૂત વિકલ્પ બનીને ઉભરી રહી છે. हर तरीके से गरीब आदमी का जो आज हालात हैं उनको पलायन करने को मजबूर होना पड़ रहा है और एक मोनोपोली और इस तरीके से भाजपा के नेताओं की बन गई है कि जो कारोबारी है आम साधारण उसको कहीं ना कहीं कारोबार में तो दिक्कत आ ही रही है, लेकिन जो एक सिंडिकेट बनी हुई है भाजपा की वो पूरी डोमिनेट कर रही है, मिसरूल हुआ है. और जो आज समाज की सबसे जरूरी चीज है बच्चों की पढ़ाई, बुजुर्गों की दवाई, उसको लेकर लगातार सरकार ने नजरअंदाज किया है. गुजरात के लोगों ने पिछली बार अरविंद केजरीवाल जी को बहुत अच्छा आशीर्वाद दिया था. हमारे 5 लोग विधायक बन के विधानसभा पहुंचे थे और इस बार जहां मैं बैठा हूं उस लोकसभा से भी हमारे साथी जो हैं उनको 5.5 लाख के करीब वोट मिले थे. तो ये अपने आप में आम आदमी पार्टी के ऐसा ऑप्शन है गुजरात के लोगों के पास जो भाजपा का टक्कर दे सकती है भाजपा को. સમસ્ત બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ અને ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવની ભરૂચ શહેર સહિત જિલ્લાભરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના પ્રારંભે સવારે પૌરાણિક ભૃગુ ઋષિ મંદિર ખાતે ભગવાન શ્રી પરશુરામજી તથા તેમના માતા પિતાની પ્રતિમાઓનું કેસર સ્નાન તથા વિધિવત પૂજન અર્ચન શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શૈલેષભાઈ દવેના હસ્તે આચાર્ય હરેશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે 4 કલાકે નવા ડેરા સ્થિત શ્રી રાધાવલ્લભ મંદિરના પ્રાંગણમાં મહાઆરતીનું આયોજન થયું હતું, જેમાં ઉપસ્થિત મહાનુભાવો અને ભૂદેવોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. આરતી પશ્ચાત ભગવાનની ભવ્ય પાલખી યાત્રા પ્રસ્થાન થઈ હતી. વાતે ગાતે નીકળેલી આ યાત્રા નવા ડેરાથી પ્રારંભ થઈ હાથીખાના બજાર, દાંડિયા બજાર થઈને ભૃગુ ઋષિ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. મંદિર પરિસરમાં તમામ ભક્તો માટે મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, શહેર પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ સહિત અગ્રણીઓ હેમલ દવે, હરેશભાઈ પુરોહિત સહિત મોટી સંખ્યામાં ભૂદેવે ઉપસ્થિત રહી જન્મોત્સવને યાદગાર બનાવ્યો હતો. વિલાયત જિલ્લા પંચાયતના ઉમેદવાર દીપક પટેલ દ્વારા પખાજણ ગામમાં કાર્યકરો સાથે મળીને ઘર ઘર સંપર્ક અભિયાન યોજાયું હતું. આ અભિયાન દરમિયાન દીપક પટેલે સીધો લોકો સાથે સંપર્ક સાધ્યો હતો અને ગ્રામજનો દ્વારા બદલાવની માંગ સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં આવી હતી. લોકો દ્વારા સચ્ચાઈ, ઈમાનદારી અને વિકાસ આધારિત રાજનીતિ માટે મજબૂત સમર્થન મળી રહ્યું છે. દીપક પટેલે જણાવ્યું હતું કે આ ઘર ઘર સંપર્ક માત્ર પ્રચાર નથી, પરંતુ લોકો સાથેનો વિશ્વાસ અને સંબંધ મજબૂત બનાવવાનો પ્રયાસ છે. પખાજણ ગામોમાં મળેલો પ્રેમ અને આશીર્વાદ વધુ મજબૂતી આપે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિસ્તારમાં લોકો હવે બદલાવ ઈચ્છે છે અને ભ્રષ્ટાચાર મુક્ત તથા પારદર્શક શાસન માટે સંકલ્પબદ્ધ છે. આ અભિયાન દરમિયાન ગ્રામજનોનો ઉત્સાહ અને સહકાર જોઈ સ્પષ્ટ થાય છે કે આવનારી ચૂંટણીમાં પરિવર્તનની લહેર મજબૂત બની રહી છે. ભરૂચના દહેજ ખાતે ભૂતનાથ ચેરિટેબલ વેલફેર ટ્રસ્ટ અને બાધેજી યુવક મંડળ દ્વારા 12મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 26 યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા. અખાત્રીજના પાવન પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ ભૂતનાથ મહાદેવ મંદિરે ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂતનાથ ચેરિટેબલ વેલફેર ટ્રસ્ટ અને ભાથીજી યુવક મંડળના સંયુક્ત આયોજન હેઠળ આ 12મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. આ પ્રસંગે કુલ 51 યુગલોએ વૈદિક વિધિ મુજબ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને દાંપત્ય જીવનની નવી શરૂઆત કરી હતી. કાર્યક્રમ દરમિયાન અખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ નૌતમ સ્વામી તથા વિવિધ સંતો મહાત્માઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. સમાજના આગેવાનો, ટ્રસ્ટના સભ્યો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહી નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને સામાજિક એકતાનું અનોખું દ્રશ્ય રજૂ કરતો હતો. ઉલ્લેખનીય છે કે ભૂતનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 900થી વધુ દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા છે, જે સમાજ સેવાનો ઉત્તમ દાખલો ગણાય છે. આ પ્રસંગે ટ્રસ્ટના નકુલસિંહ રાણા, જયદીપસિંહ રાણા, ચંપકસિંહ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દહેજ ગામમાં
આવેલ ભૂતનાથ મંદિર, જે મંદિર બહુ પુરાણું અને જર્જરિત હતું. એની સેવા અમે દહેજથી એની ચાલીથી આવીને રસ્તો કે લાઇટ પાણી કશું નહોતું ત્યારે પણ દહેજથી આવીને એની સેવા કરતા હતા. આજે પણ ધીમે ધીમે એની પ્રગતિ થઈ છે. પાણી લાઇટથી માંડીને રોડે પણ વ્યવસ્થા આ જગ્યાએ અમે કરવામાં આવી છે. સાથે સાથે બિરલા કંપની જે અમારી સાથમાં આજે પડોશમાં આવી છે, એ બિરલા કંપની પણ અમે ઘણો સહયોગ આપ્યો છે. આ રીતે એમનો સહયોગ મળતો રહે છે, જેથી કરીને આવા કાર્યો અમે કરી શકીએ છીએ. સમૂહ લગ્ન, જે 12મું સમૂહ લગ્ન છે, એ સમૂહ લગ્ન સફળતાપૂર્વક અમારું પૂર્ણ થવાની આરી પર છે. એ અત્યાર સુધી બાર લગ્નમાં કોઈ જગ્યાએ કોઈ સાથે કોઈ ઝઘડો કે કોઈ સાથે કોઈ તકલીફ પડી હોય એવી કોઈ ઘટના ઘટી નથી. અને એનો અમને ગૌરવ છે કે ભૂતનાથ મહાદેવની અસીમ કૃપાથી આ કાર્ય પૂર્ણ થયું છે. આમોદ મામલતદાર કચેરી ખાતે મામલતદાર તથા ચૂંટણી અધિકારી દ્વારા ઈવીએમ મશીનના ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉમેદવારોને મતદાન પ્રક્રિયા કેવી રીતે કરવી, ઈવીએમ મશીનમાં મત કેવી રીતે નોંધવો તેમજ મતદાન દરમિયાન રાખવાની જરૂરી તકેદારી અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી. આ તાલીમનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને સુચારુ બનાવવાનો હતો. આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય પક્ષોના તેમજ અપક્ષ ઉમેદવારો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા અને ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી મેળવી હતી. ઉમેદવારો દ્વારા પણ વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના યોગ્ય જવાબો ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવ્યા હતા. આ રીતે આમોદ ખાતે યોજાયેલ આ માર્ગદર્શન કાર્યક્રમ ચૂંટણીને નિષ્પક્ષ, પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે યોજવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. ભરૂચ જિલ્લામાં આમોદ વિસ્તારમાં થોડા દિવસોથી મગરના આતંકને લઈને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. તાજેતરમાં અશરફ પટેલ પર મગર દ્વારા હુમલો થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. આ બનાવને ગંભીરતાથી લઈને વન વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. અધિકારીઓએ તળાવ વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરીને અંતે હુમલાખોર ખૂંખાર મગરને પાંજરે પૂરવામાં સફળતા મેળવી હતી. મગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવતા સ્થાનિકોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો હતો. મગર પકડાઈ જતા ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકોમાં રાહતની લાગણી પ્રસરી ગઈ છે, કારણ કે તેઓ રોજિંદા કામકાજ માટે તળાવ અને આસપાસના વિસ્તારોમાં અવરજવર કરતા હોય છે. વન વિભાગે લોકોને સતર્ક રહેવા અને જળાશયોની આસપાસ સાવચેત રહેવા અપીલ કરી છે. માંગરોળમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી માટે ઈવીએમ સીલિંગની કામગીરી હાથ ધરાઈ હતી. તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી અંતર્ગત મોટામિયા માંગરોળ ખાતે એઆઈ મદ્રેસા ટ્રસ્ટના કોમ્યુનિટી હોલમાં ઈવીએમ મશીન સીલિંગને લગતી કામગીરી આજરોજ શરૂ કરવામાં આવી હતી. મશીન સીલિંગ કામગીરી સમયે ઉમેદવારોની હાજરીમાં મશીન સીલિંગની પ્રક્રિયા કરવામાં આવી હતી. સીલિંગ પ્રક્રિયા સમયે જિલ્લા ચૂંટણી અધિકારી એચ.ડી. કાછડ, ડોક્ટર એચ.વી. ચાવડા, એચ.સી. ધરિયા તેમજ માસ્ટર ટ્રેનર ચૂંટણી સ્ટાફની હાજરીમાં પોલીસ બંદોબસ્ત સાથે સીલિંગની પ્રક્રિયા કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરના સજોદના 2 યુવા ખેડૂતોએ નેટ હાઉસમાં વિદેશી ફૂલોની ખેતી કરી સફળતાની સુગંધ ફેલાવી. ઉચ્ચ અભ્યાસી 2 ભાઈઓએ ઉચ્ચ પગારની નોકરી છોડીને નેટ હાઉસમાં વિદેશી ફૂલોની ખેતી શરૂ કરી. નેટ હાઉસમાં આધુનિક ટેકનોલોજી દ્વારા વિદેશી ફૂલોની ખેતી કરી સારી આવક મેળવી. હોલેન્ડના સ્ટેટસ અને 7 રંગના જલબેરાની ખેતી આકર્ષણનું કેન્દ્ર. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.